તરફથી ભરૂચ નર્મદા જિલ્લાની આદિવાસી પટ્ટીનું દીર્ઘકાલીન નેતૃત્વ કેન્દ્ર સરકારમાં કરનાર ભાજપના સાંસદ મનસુખલાલ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી મસીહા બનવા તત્પર ચેતર વસાવાની અલગ ભિલિસ્તાનની માંગણીના મુદ્દે ધરાર બોલ્યા। ભાજપે આદિવાસીઓ માટે ઘણું બધું કર્યું છે, હજુ જરૂર હશે તે બધું જ થશે, પણ અલગ ભિલિસ્તાનની વાત યોગ્ય નથી। લો સાંભળો આ સિનિયર મોસ્ટ આદિવાસી નેતાને એમના જ સ્વયં મુખે। ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના વિસ્તારમાં આવતા ઝઘડિયા, ભરૂચ જેવા તાલુકાના કાંઠા વિસ્તારના ગામો એ લાંબા સમયથી આડેધડ રેતી ખનન થાય છે। દરમિયાન હાલમાં શુકલ તીર્થ ખાતે નર્મદા નદીમાં 4 લોકો ડૂબી જવાની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં શોક ફેલાયો છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આના માટે નર્મદા નદીમાં લાંબા સમયથી ચાલતા રેતી ખનનને જવાબદાર ગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં તારીખ 14 અને 15ના રોજ શુક્લ તીર્થ ખાતે નર્મદા નદીમાં કુલ 4 લોકો ડૂબી જવાની ઘટનાઓ બની છે। પત્રમાં જણાવાયું હતું કે નર્મદામાં રેતી માફિયાઓ દ્વારા મશીન બોટથી ખૂબ ઊંડાઈએથી રેતી કાઢવામાં આવતા નદીમાં ઊંડા ખાડા પડી જતા તેમાં માણસો ડૂબવાની ઘટના બની છે। સાંસદ દ્વારા વધુમાં જણાવાયું હતું કે અગાઉ પણ અમદાવાદના 5 લોકો નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી। ઉપરાંત રેતી માફિયાઓના હેવી ડમ્પરો બેફામ દોડતા હોય અકસ્માતની ઘટનાઓ પણ બની છે। વળી અગાઉ ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક પણ 5 વર્ષ અગાઉ 4 છોકરીઓ ડૂબી ગઈ હતી, તેમજ પોઈચા નજીક પણ માણસો ડૂબવાની ઘટનાઓ બની હતી। સાંસદ દ્વારા પત્રમાં વધુમાં જણાવાયું હતું કે નર્મદા નદીમાં કેટલાક રેતી માફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરતા હોય તેના કારણે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે। આને માટે જવાબદાર અધિકારીઓ અને રેતી માફિયાઓના ગાંધીનગરમાં બેઠેલા મળતિયાઓને પણ જવાબદાર ગણીને સાંસદે નર્મદામાં થતી રેતી ખનનની પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવી કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। નર્મદામાં થતા ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવાએ લાલાંક કરતા આડેધડ રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકાના શુકલ તીર્થ પાસે ગઈકાલે અને પરમ દિવસે બહુ ભયંકર દુઃખદ ઘટના ઘટી। ગઈકાલે ભરતીની ઓટ પણ હતી પૂરમના કારણે, અને કેટલાક રેત માફિયાઓએ શુકલ તીર્થ પાસે ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના, મશીનથી રેતી કાઢી। એમાં વેજલપુરના સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો। એમને ખ્યાલ નહીં કે આટલા ઊંડા ખાડા છે અને તેમાં ભરતીનું પાણી, એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા। એમાં 3 લોકો કાલે મૃત્યુ પામ્યા, એક જ પરિવારના। શુક્લ તીર્થ ખાતે નર્મદામાં 4 વ્યક્તિઓ ડૂબી જવાની ઘટનામાં રેતી માફિયાઓ જવાબદાર હોવાનું જણાવી સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સખ્ત કાર્યવાહી કરવામાં લખ્યો। નદીમાં આડેધડ થતા રેતી ખનનથી નદીમાં ઊંડા ખાડાઓ પડી જતા અવારનવાર માણસો ડૂબવાની ઘટનાઓ બનતી હોવાનું પત્રમાં જણાવાયું। અગાઉ ઝઘડિયાના ભાલોદ નજીક પણ બાળકો નદીમાં ડૂબવાની ઘટનાઓ બની હતી।